બનાસકાંઠાનું બાલુત્રી ગામ 21 દિવસથી જળમગ્ન, હજુ પણ ગામમાંથી નથી ઓસર્યા પાણી. કોઈ આરો નથી, પજ્યુનો આરો નથી, મોણોનો આરો નથી, તો મોણોને ખાવા પીવાનું નથી. અમુક જગ્યાએ તો સાહેબ મળે તો ઢોરાને ખૂનો કે કાંઈ મળી બધું જો પાણી પડ્યું છે ત્યાંથી લાવી મોણો કરે. લગભગ 20 દિવસ થયા છતાં હજી પાણીનો કોઈ નિકાલ આવ્યો નથી. અમારે 18 તારીખે પણ અમે આવીને આવેદનપત્ર આપ્યું હતું અને એસડીએમ સાહેબ પણ આવ્યા હતા ને 48 કલાકનો અમને ટાઈમ આવ્યો હતો, પણ હજી કોઈ નિકાલ થયો નથી. અમારી શાળા બંધ છે, અમારા દવાખાના બંધ છે, હેડવાનો કોઈ માર્ગ નથી, રોગચાળો ફાટી નીકળ્યો છે એટલે અમે ખૂબ તકલીફમાં. હવે મેં કોઈ કે ભૂખ હડતાલ ઉપર બેસવા આવ્યા. કાકાના આ શબ્દો સાંભળી આંખમાં જરૂર પાણી આવી જશે, કેમ કે કાકાનું ગામ જ પાણીમાં છે. વાત છે બનાસકાંઠાના બાલુત્રી ગામની. અહીં અતિભારે વરસાદ પડ્યાના 21 દિવસ થઈ ગયા છતાં ગામમાંથી પાણી ઓસર્યા નથી. 25 દિવસ પહેલા પડેલા અતિભારે વરસાદે સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં તારાજી સર્જી. ખાસ કરીને વાવ, થરાદ અને સુઈગામ પંથકમાં વાહન વ્યવહાર સાથે સાથે જનજીવન પણ ખોરવાયું. ત્યારે આ વરસાદ રોકાને 21 દિવસ બાદ પણ વાવ તાલુકાના બાલુત્રી ગામની કપરી પરિસ્થિતિ જોવા મળી. વરસાદ રોકાયાના આટલા બધા દિવસો બાદ પણ આખું બાલુત્રી ગામ વરસાદી પાણીમાં જળમગ્ન છે. ગામમાં જ્યાં જ્યાં નજર કરો ત્યાં પાણી જ પાણી નજરે પડી રહ્યું છે. ગામમાં પૂરની સ્થિતિ જોવા મળી રહી છે. આખું ગામ પાણીમાં ડૂબેલું છે, જેના કારણે શાળાઓ, મકાનો, ખેતરો અને પશુઓના આશ્રય સ્થાનો પણ અસરગ્રસ્ત બન્યા છે. ગામમાં શાળાઓ બંધ પડી છે, જેના કારણે બાળકોનું શિક્ષણ અવરોધાઈ ગયું છે. સાથે જ દવાખાના પણ બંધ છે અને રોગચાળો ફાટી નીકળ્યો છે. આ કઠોર પરિસ્થિતિ વિરુદ્ધ ગામના આશરે 200 ગ્રામસ્થો આજે થરાદ પ્રાંત કચેરી પહોંચ્યા અને અધિકારીઓને આવેદનપત્ર આપી તાત્કાલિક પાણી નિકાલવાની માંગ કરી. આ પહેલા પણ આ લોકોએ એક આવેદન આપ્યું હતું, છતાં પણ કોઈ કાર્યવાહી ન થતા તેઓએ હાલ ભૂખ હડતાલની ચીમકી પણ ઉચ્ચારી છે. ત્યારે જ અરવલ્લીના મેઘરજના રેલાવાડા ગામે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. વધુ વરસાદને કારણે 200 વીઘા કરતાં વધુ જમીનમાં કરેલ સોયાબીનનો પાક પાણીમાં ગરકાવ થયો છે, જેના કારણે ખેડૂતોને લાખોનું નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. ખેડૂતો દ્વારા સરકાર પાસે વળતરની માંગ કરવામાં આવી રહી છે. ચાલુ વર્ષે જ ચોમાસામાં શરૂઆતમાં વરસાદ આવ્યા બાદ વાવેતર કર્યું, જો કે આખરે ભારે વરસાદ થતાં ખેતરોમાં પાણી ભરાઈ ગયા. સોયાબીનના પાકને ભારે નુકસાન થયું. છોડ સંપૂર્ણપણે પીળો પડી ગયો છે. આ પીળાનો રોગ લાગુ પડતા હવે સોયાબીન બિલકુલ ના પાકી શકે તેવી સ્થિતિ છે. ત્યારે ખેડૂતોને લાખોનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ત્યારે ખેડૂતોએ તંત્ર પાસે કુદરતના પ્રકોપનો ભોગ બનેલા ખેડૂતોને વળતર આપે એવી માંગ કરી છે. અતિશય ભારે વરસાદ પડવાથી તથા ખેતરોમાં પાણી ભરાઈ જવાથી જે સોયાબીનનો પાક હતો તે બિલકુલ કહેવાઈ ગયેલો છે તથા પીળિયો નામનો રોગ આવેલો, જેના કારણે બિલકુલ શીંગો બેઠેલ નથી અને કોઈ ઉત્પાદન થાય એવું નથી. જેથી કરીને ખેડૂતોએ જે દેવું કરીને ખાતર બિયારણ લાવેલા છે એના પૈસા ચૂકવવા પણ મુશ્કેલ છે. પાણી અત્યારે ખેતરોમાં ફૂલ વહે છે, અથવા કોઈ એક પણ માણસને સોયાબીનનું કણ પણ પાકે એવો નથી. તો સરકારશ્રીને નમ્ર વિનંતી કે અમને કોઈ પણ વીમો પકવી અને અમને રાહત ફંડે કોઈ પણ પૈસા ચૂકવે. તો ગત 7મી અને 8મી સપ્ટેમ્બરે ઉપરવાસમાં ભારે વરસાદને કારણે સાબરમતી નદીમાં પાણી છોડવામાં આવ્યું હતું, જેને કારણે આણંદ જિલ્લાના તારાપુર તાલુકાના 2 ગામ નભોઈ અને રીંછામાં સાબરમતી નદીના પાણી ફરી વળ્યા હતા. સાબરમતી નદીના પાણીએ આ બંને ગામમાં ખેતીના પાકને બરબાદ કરી દીધો. ખેડૂતોને ભારે આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. ખેડૂતોનો આક્ષેપ છે કે હજી સુધી વહીવટી તંત્રએ સર્વે કરાવ્યો નથી. ખેડૂતોની દિવાળી બગડી છે. તાત્કાલિક સર્વે કરાવી સરકાર વળતર આપે તેવી ખેડૂતો અપેક્ષા રાખી રહ્યા છે. સાબરમતીના પાણીથી અમારે જે નુકસાન થયા છે, ડાંગર, કપાસ, જુવાર, એ બધું બહુ નુકસાન, રીંગણી, બધી વાડીનું નુકસાન થયું છે. અને પાણી હજી અમારા ડાંગરોમાં ઓછાઈ નથી અને એના કારણે અમારે ડાંગર છે, શાકભાજીમાં રીંગણી છે, ગુલાબ છે, ઘણા બધા પાકનું નુકસાન થયું છે. જે નુકસાન બદલે હજી કોઈ સરકારમાંથી કોઈ સર્વે કે કોઈ આવ્યું નથી. હજી સર્વે કે કાંઈ કોઈ વસ્તુ થઈ નથી. આમાં અમારે દિવાળી બગડી છે. હવે અને સાબરમતી નદીનું પાણી બહુ ફરી વળ્યા છે, નુકસાન બહુ રીંગણી અને ડાંગરનું વધારે નુકસાન છે. કપાસ બધાને કોવાઈ ગયા. અને ખેતીવાડી વિભાગ આ સર્વે કરી ત્યારબાદ વખતોના ઠરાવો સરકારશ્રીના ધારાધોરણ મુજબ આ દરેક ખેડૂતને તેનું વળતર આપી અને કાર્યવાહી કરવામાં આવશે.
આ બાબતે અત્રેથી જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રીને આ બાબતે જાણ કરેલ છે.